તો રાજ્યમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ક્વાંટમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે માંજા મૂકી છે। ભારે પવન સાથે વરસાદ પડતા ત્યાં આસપાસના જે વિસ્તારો છે ત્યાંની વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને અનેક રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા છે। ત્યારે ક્વાંટમાં આસપાસના જે તેની સહિતના વિસ્તારો છે ત્યાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદે જ્યારે માંજા મૂકી છે ત્યારે આપ ક્વાંટના દ્રશ્યો પર જોઈ શકો છો। છોટાઉદેપુરના ક્વાંટમાં રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થઈ ગઈ છે। કમોસમી વરસાદ જે છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। ઠેર ઠેર અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે ક્વાંટના દ્રશ્યો છે જેમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા મીરાખેડી, રેંટિયા, ડોકી અને વસ્તીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વાવાઝોડા સાથે જે વરસાદ વરસ્યો છે તેમણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અને આ વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે। દાહોદ જિલ્લાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને રોડ રસ્તા ઉપર જે રીતે જાણે કે નદીના દ્રશ્યો જોવા મળતા હોય તે રીતે નદીના પાણી વહેતા હોય તેવા પાણી ભરાયેલા જોવા મળ્યા છે। દાહોદના જે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદે માંજા મૂકી છે। ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વાહનો છે તે અડધાથી પણ વધારે પાણીમાં ગરકાવ થયા છે। એ હદે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આ ભર ઉનાળામાં પડી રહ્યો છે। વાત મોરબીની કરવામાં આવે તો મોરબીના ટંકારા નજીક 90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી। 2 કારમાં આવેલા 7 જેટલા શખ્સોએ આ લૂંટ ચલાવી છે। લૂંટમાં વપરાયેલી 2 કાર પોલીસે ઝડપી લીધી છે। આંગણિયા પેઢીની કારને આંતરીને આ શખ્સોએ લૂંટ કરી હતી। 90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે। ત્યારે મોરબી જિલ્લામાં પોલીસે નાકાબંધી કરી લીધી છે અને જે શખ્સો આવ્યા હતા તસ્કરો છે તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આજે વોક્સવેગન પોલો ગાડી હતી એ ગાડી હોટલના પ્રેમિસીસમાં પ્રવેશે છે અને XUV 300ની બાજુમાં ગાડી ઊભી રાખી અને પાટલો દરવાજો ખોલી અને સીટમાં પડેલા જે રોકડ રકમના થેલાઓ હતા એ લઈ અને ત્યાંથી નાસી ગયા। આ અંગેની જાણકારી અમને ફરિયાદીશ્રીએ આપેલી હતી, જે ફોન દ્વારા જાણકારી મળતા તરત જ જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું, નાકાબંધી કરવામાં આવી અને આરોપીઓને પકડી લેવા માટેની ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે સાથે હાલ જે ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી છે એ પોતાની રકમનો તાગ મેળવી રહ્યા છે। તો આ તરફ જામનગરના કાલાવડમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। 50,000 ફૂટ કરતાં પણ વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને જે ગેરકાયદે બાંધકામ હતા તેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। ત્યારે નદીના પટમાં જે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને પણ દૂર કરવામાં આવ્યું છે। ત્યારે જામનગરના કાલાવડમાં 50,000 ફૂટ કરતાં વધુ જગ્યા જેમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા, જે નદીનો પટ વિસ્તાર છે ત્યાં જે દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ મેગા ડિમોલિશન હાથ ધરીને એક બાજુ અમદાવાદના ચંડોળામાં પણ જ્યાં મોટા પાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, ગેરકાયદે દબાણો જે હતા તેને દૂર કરવામાં આવ્યા, ત્યારે જામનગરના દ્રશ્યો જામનગરના કાલાવડમાં પણ નદીના પટનો જે વિસ્તાર છે ત્યાં પણ મોટા પાયે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરીને તંત્ર દ્વારા જે ગેરકાયદે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવ્યા છે અને તેને દૂર કરવામાં આવ્યા છે। તો આ તરફ અમરેલી જિલ્લા સાંસદ સહિત 5 MLA દિલ્હી પહોંચ્યા છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી દિલ્હીમાં પહોંચ્યા છે ત્યારે મહેશ કસવાલા, જેવી કાકડિયા અને જનક તળાવાયા પણ દિલ્હી પહોંચ્યા છે। ત્યારે આ 5 સાંસદો અમરેલી જિલ્લા સાંસદ સહિત 5 MLA દિલ્હી પહોંચ્યા છે। સાંસદ ભરત સુતરિયા પણ દિલ્હી પહોંચ્યા છે અને જેપી નડ્ડા, નીતિન ગડકરી, અશ્વિની વૈષ્ણવને તેઓ મળ્યા છે, તેઓની સાથે મુલાકાત કરી છે। CR પાટીલ, મનસુખ માંડવિયા સાથે પણ તેઓએ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરી છે। ત્યારે ખાતરની હાલાકી, હાઈવે, રેલવે જેવા પ્રશ્નો બાબતે દિલ્હીમાં રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત બાદ CR પાટીલ અને મનસુખ માંડવિયા સાથે તે તમામ MLA દ્વારા બેઠક પણ યોજવામાં આવી છે।
તો મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। જિલ્લા ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ વરસ્યો છે। ખાનપુર અને કડાણા તાલુકામાં કરા સાથે વરસાદ ખાબક્યો, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ છે। મહીસાગર જિલ્લામાં કરા સાથે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વીજળીમાં પણ હાલાકી પડી રહી છે અને વીજળી ગુલ થઈ ગઈ છે। આ તરફ મહુવામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે। યાર્ડમાં ખુલ્લામાં પડેલી લાલ ડુંગળી વરસાદમાં પલળી જતા ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અંદાજે 7,000 કરતાં વધુ લાલ ડુંગળીના થેલા પલળી ગયા છે આ કમોસમી વરસાદમાં। ત્યારે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની ગંભીર બેદરકારી પણ અહીં સામે આવી રહી છે કે વરસાદની આગાહી છતાં ડુંગળી ખુલ્લામાં મૂકવામાં આવી, તેની કોઈ તકેદારી રાખવામાં ન આવી તેવી બેદરકારી પણ અહીં સામે આવી રહી છે। ત્યારે લાલ તેમજ સફેદ ડુંગળી માટે મહુવા માર્કેટિંગ યાર્ડ હબ છે ને જેના કમોસમી વરસાદના કારણે તે ડુંગળી પલળવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। માર્કેટિંગ યાર્ડની અંદર આજ રોજ સવારથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કાલના જે વાહનો સફેદ કાંદાના બાકી રહી ગયા હતા તેઓની હરાજી રાબેતા મુજબ અત્યારે શરૂ છે। લાલ કાંદા ફક્ત 4,000 થી 5,000 ગુણી આવી હતી તેઓની પણ હરાજી થઈ ગઈ છે, પરંતુ વેપારીઓનો જે ગ્રાઉન્ડની અંદર માલ પડી ગયેલો હતો તેઓ માલ લગભગ અંદાજે 5,000 થી 7,000 ગુણી લાલ કાંદાને નુકસાન થયેલ છે। અન્ય એજન્સીઓ તમામ સુરક્ષિત રાખવામાં આવેલ છે। સફેદ કાંદાની હરાજી રાબેતા મુજબ શરૂ છે, તે 20,000 થી 25,000 ગુણી બાકી રહી ગઈ છે તેઓ પૂરતું શરૂ રાખવામાં આવેલ છે। પ્રતિમણ 20 રૂપિયાથી લઈને 140 રૂપિયાના ભાવ મળી રહ્યા છે। તો ગોધરા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે, છતાં દર વર્ષે શહેરમાં ભૂરાવાવ, બામરોલી રોડ, ખાડી ફળિયા જેવા વિસ્તારમાં વરસાદ પડે ત્યારે ગળડૂબ પાણી ભરાઈ જાય છે અને જાહેર માર્ગો પર કેડસમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બને છે। ત્યારે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે આ સમસ્યાનો ઝડપી નિકાલ થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે। પ્રી મોન્સૂન 2025 અંતર્ગત ગોધરા નગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં જે પાણી ભરાય છે ત્યાં આગળ નગરપાલિકા દ્વારા જેસીબીથી ગટરો પાડી અને પાણી નિકાલ કરવામાં આવે છે, જેમાં વાવડી બાપુનગર સોસાયટી જે આવેલ છે, જે શામળાજી કોલેજથી જલારામ મંદિરની પાછળના ભાગની તમામ સોસાયટીમાં જે પાણી ભરાય છે તે જગ્યાએ નગરપાલિકા દ્વારા જેસીબીથી ગટર પાડી દેવામાં આવેલ છે। ત્યારબાદ નવો જે ફ્લાયઓવર બન્યો છે એની નીચે રેલવે દ્વારા પુશિંગ કરીને જે પાઇપ નાખવામાં આવે છે તેની ગટરોની સફાઈ કરી દેવામાં આવેલ છે। તો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ મોટા સમાચાર પર નજર કરીએ તો રથયાત્રાના રૂટમાં મેટ્રોની રેલની કામગીરી વિઘ્ન બની છે। રૂટમાં ફેરફાર અંગેના ગજગ્રાહના વિવાદનો અંત આવ્યો છે। રથયાત્રાના રૂટમાં ફેરફાર નહીં કરવામાં આવે તેવું મંદિરના ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે। જ્યારે જે રૂટ છે તેમાં મેટ્રોની કામગીરીને લઈ રજૂઆત કરવામાં આવી હતી કે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવામાં આવે, ત્યારે હવે મંદિરના ટ્રસ્ટીના નિવેદનથી તે વિવાદનો અંત આવ્યો છે। મંદિરના ટ્રસ્ટીએ કહી દીધું છે કે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે અને પરંપરાગત રથયાત્રા રૂટ પરથી જ પસાર થશે અને રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તે માટે નિર્ણય લેવામાં આવશે તેવું ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નથી। જે મેટ્રો ટ્રેનનું કામ ચાલી રહ્યું છે એમાં એવું હતું કે રથયાત્રા પહેલાં પતી જશે, પર અમે 2 દિવસ પહેલાં વિઝિટ કરી, એમાં એવું લાગ્યું કે કદાચ નહીં પતે, એટલે જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મેટ્રોના અધિકારીઓ જે લોકો એક કામ સાથે ઇન્વોલ્વ છે, કોન્ટ્રાક્ટર, બધા અમે ભેગા થયા હતા। પછી એક પિલર નંબર 25 છે એનું સેન્ટરિંગનું કામ ભરેલું છે, એટલે અધિકારીઓને પૂછ્યું કે આ 24મી પહેલાં જો ભરાશે તો ખુલશે નહીં, પછી આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરીલી બીજા રસ્તે થોડો ટર્ન મારી એના કરતાં બેટર છે ને એને સેન્ટરિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે। એટલે રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર થતો નથી। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ખેડૂતોને અપીલ કરી છે। શંકર ચૌધરીએ ખેતરમાં પાણીનો બગાડ ન કરવા માટે
અપીલ કરી છે. ખેતરોમાં પાણીનો બગાડ થશે તો ખેતર બરબાદ થશે અને ખેડૂતોને ટપક પદ્ધતિથી સિંચાઈ કરવા માટે પણ શંકર ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે થરાદ, વાવ, રાધનપુરના ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવે અને નર્મદા કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોને તેઓએ ટકોર પણ કરી છે કે પાણી લેતા ખેડૂતો નર્મદા નિગમને પૈસા ચૂકવે. અને અધ્યક્ષે થરાદમાં વહીવટી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. કુલ 187 અધિકારી અને કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અને તે કાર્યક્રમમાં આ નિવેદન અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે. જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ, આ અગત્યના કામો માટે એક મોટી કચેરી, બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો મનરેગા કૌભાંડ પર ઈસુદાન ગઢવીના ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે. આપ પ્રદેશ પ્રમુખના ભાજપ અને કોંગ્રેસ પર આરોપ છે. ભાજપ કોંગ્રેસે 2-3 જિલ્લામાં મનરેગામાં મલાઈ ખાધી છે તેવું ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કોંગ્રેસના એક મોટા નેતા પણ કૌભાંડમાં સામેલ છે તેવું પણ ઈસુદાન ગઢવીએ આરોપ મૂક્યો છે. અને કોંગ્રેસના નેતાની કંપનીમાં બચુ ખાબડ પાર્ટનર છે અને બંને નેતાઓની કંપનીએ 2000 કરોડનું કૌભાંડ કર્યું છે. અને જો તપાસ થાય તો કોંગ્રેસના મોટા નેતા જેલમાં જાય અને કોંગ્રેસે દબાણમાં આવી વિસાવદરમાં ઉમેદવાર ઉભા રાખ્યા છે તેવું નિવેદન પણ આપ પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવ્યું છે. કોઈ કોંગ્રેસના મોટા નેતા પણ સૌરાષ્ટ્રના આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે અને એમની કંપનીએ પણ ગુજરાતમાં બચ્ચુ ખાબડ મને લાગે છે એમના પાર્ટનર છે અને એમની કંપનીએ લગભગ અંદાજે આ આખું કૌભાંડ 2018-19 થી ચાલી રહ્યું છે. એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે અને એમનું કૌભાંડનો આંકડો 2000 કરોડની આસપાસ જાય એમ છે. નડિયાદ ભાજપ શહેર મહામંત્રી વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે અરજી કરી છે. શહેર ભાજપ મહામંત્રી હર્ષિલ પટેલ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. હર્ષિલ પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી. કોંગ્રેસનો હાથ દેશદ્રોહીઓને સાથ તેવી પોસ્ટ મૂકવામાં આવી હતી અને પોસ્ટમાં હાર્દિક ભટ્ટ સહિત નાઓના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા. ત્યારે હાર્દિક પટેલે શહેર ભાજપ મહામંત્રી પર આરોપો લગાવ્યા છે અને ખોટી માહિતી સાથે 2 મહિના જૂના ફોટા મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હર્ષિલ પટેલ અને શ્રેયસ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે. ત્યારે નડિયાદ ટાઉન સાયબર ક્રાઇમ ડીએસપીને ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં પણ ફરિયાદ કરવા માટે અરજી કરવામાં આવી છે. સંતરામ મંદિરના ફેસબુક પેજ ઉપર ભાજપના હર્ષિલ પટેલ મહામંત્રી દ્વારા અને તેમના મળતિયા શ્રેયાંશ ભટ્ટ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી કે થોડા દિવસ પહેલા દેશ વિરોધી પોસ્ટ કરી હતી. એ પોસ્ટ કરનારને નડિયાદ શહેર કોંગ્રેસના કાર્યકરો છોડાવવા ગયા. એટલે આજે એ પોસ્ટ મારા ધ્યાન ઉપર આવતા વિરોધીઓ માટે અમે નડિયાદ ટાઉનમાં ફરિયાદ પડાવવા માટે આજે અરજી આપેલી છે. તો રાજકોટમાં કોંગ્રેસનો 5 દિવસીય વિરોધ કાર્યક્રમ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનો બેનર સાથે પોલીસ કમિશનર કચેરીએ વિરોધ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશનર હાયના સૂત્રોચ્ચાર કરીને કોંગ્રેસ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી. સાગઠિયાને વિલન બનાવી બધાને બચાવ્યા તેવું કોંગ્રેસ દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અને ગેરકાયદે ગેમ ઝોન મામલે સાગઠિયાને નોટિસ આપેલી ઘટનામાં નેતાઓ અને પદાધિકારીઓના નામ છુપાવવામાં આવ્યા છે તેવા આરોપો પણ કોંગ્રેસ દ્વારા મૂકવામાં આવ્યા છે અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવ્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા 5 દિવસીય વિરોધના કાર્યક્રમોનું એલાન કરવામાં આવ્યું છે. આપણી સાથે કોંગ્રેસ અગ્રણી નૈનાબા છે. શું કહેશો બેન, 5 દિવસ સુધીના કાર્યક્રમો?
એક વર્ષ પૂરું થઈ ગયું છે, હજી પણ જે ઠોસ કાર્યવાહી થવી જોઈએ એ થઈ નથી. એ લોકો વારે વારે એમ કીધું કે અમે એસઆઈટીની રચના કરી છે, એસઆઈટીની રચના કરી હતી તો એસઆઈટીનો રિપોર્ટ પણ આવ્યો હશે, તો એ રિપોર્ટ પબ્લિકલી કેમ જાહેર કરવામાં ન આવે? દોષિતો છે એને કેમ જાહેર કરવામાં ન આવે? ખાલી એક સાગઠિયાને હોરીનું નારિયેળ બનાવીને હોમી દેવાયું છે. અને સાગઠિયાએ અવારનવાર ઘણા બધાના નામ આપ્યા છે, એના કોર્પોરેટર હોય કે મોટા ગજાના નેતા હોય એમના નામ આપ્યા છે, છતાં પણ એમના વિરુદ્ધ કેમ કાર્યવાહી નહીં? તો આ બધા પ્રશ્નોના જવાબ માટે આજ અમે આવ્યા છીએ, કારણ કે જ્યારે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જ એ સાચા અર્થમાં જે હોમાયા છે એમને એમના માટેનો ન્યાય છે. ટીઆરપી ઝોનમાં જે રીતે આ લોકો વાતો કરતા એ પ્રમાણે કોઈનો ન્યાય મળ્યો નથી. જેમ મગરમચ્છો બધા બચી ગયા, નાના નાના માછલાઓને છંડોવી દેવામાં આવ્યા છે, તો અમે આજે વિપક્ષ તરીકે એના ન્યાયની માંગણી માટે આવ્યા છે. જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમારા કાર્યક્રમ ચાલુ રહેશે, એટલે અમારે ન્યાયની માંગણી. રાજકોટમાં કાંડ થયો એના પછી આ વર્ષી 25 તારીખે પૂરી થાય છે. કમિશનર શ્રી પાસે અત્યારે કોંગ્રેસી આગેવાન તરીકે અમે સારાઈ રાજકોટની સારાઈ ગુજરાતની પ્રજાને આવા કાંડો અનેકો થયા છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓને સત્તા પક્ષને છાવરવાનું કામ આ અધિકારીઓ કરતા હોય છે, એવી એક વાત સાબિત થઈ રહી છે. તો એનો કાન મળવા માટે વિરોધ પક્ષની રૂએ કે આવા કાંડ આ હૃદય દ્રાવક એક બન્યું છે, એના માટે તમે શું કર્યું છે? પદાધિકારીઓને કેટલાને લીધા છે? એક જ અધિકારી હતો ગુનેગાર શું આવડા મોટા કાંડમાં? રાજકોટના પોલીસ કમિશનરને કોંગ્રેસ પાર્ટીએ 2 વાર આવેદનપત્રો આપ્યા છે, અને આવેદનપત્રમાં જે માંગણી કરી એ પ્રકારની કોઈ કામગીરી નથી થઈ. આજે ઉઘરાણી કરવા જઈ રહ્યા છે અને પોલીસ કમિશનરને કહેવા જઈ રહ્યા છે કે ભાજપના લોકો આમાં જોડાયા છે, સંડોવાયેલા, તો એની સામે કેમ પગલાં લેતા નથી? કારણ કે એક વ્યક્તિને ગુનેગાર સાબિત કરી ભાજપ શું કરવા માંગે છે એ વ્યક્તિએ તો પોતે, દાખલા તરીકે સાગઠિયાએ તો એને નોટિસ આપી 262 ની, એટલે મકાન પાડવા માટેનો હુકમ હતો, પરંતુ કોના કહેવાથી હુકમ અટક્યો હતો એનો તપાસ કરવાનો વિષય છે, અને પોલીસે હજી તપાસ કરી નથી. હકીકતમાં તપાસ કરી અને એનો કાયદેસર રીતે એને ફિટ કરવા જોઈએ. બિલકુલ, તો જે પ્રકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું ને તેની અંદર પદાધિકારીઓને બચાવવાના ખેલ શરૂ થયા હતા, તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે. 1 વર્ષનો સમય 25 તારીખે પૂર્ણ થશે, પરંતુ હજુ સુધી આખા કાંડની અંદર જે મૂળ જવાબદારો છે તેના સુધી પોલીસ પહોંચી નથી તેવો કોંગ્રેસનો આરોપ છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ. જામનગરમાં 2 પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના 2 પોલીસકર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે. એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજા લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ 8,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો આ તરફ નવસારીમાં 34 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 1990માં શહેરમાં લૂંટ કરીને તે ફરાર થયો હતો. હીરા સહિત કુલ 1.10 લાખની લૂંટ કરી હતી. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનની બોર્ડર પરથી આ આરોપી ઝડપાયો છે. આરોપીએ 80,000ના હીરા અને 30,000 રોકડા રૂપિયા મળીને કુલ 1.10 લાખની લૂંટ કરી હતી. ત્યારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપરથી તે આરોપીને ઝડપી પાડ્યો છે. અને આરોપીને પકડવા માટે પોલીસે 4 દિવસ સુધી વેશ પલટો કરીને મહેનત કરીને તે બાદ 34 વર્ષથી ફરાર આ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. વાત સુરતની કરીએ તો સુરતમાં પોર્ન ફિલ્મના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે. પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણનો પર્દાફાશ થયો છે. અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં આ વેપલો ચાલતો હતો. જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટના નામે વેચાણ કરવામાં આવતું હતું. ફોર પાયરેટ્સ વેન્ચર કંપનીના નામે પણ આ વેચાણ થઈ રહ્યું હતું. અને સુરત શહેર એસઓજીએ 8 આરોપીની ધરપકડ કરીને મુખ્ય આરોપી જૈમિન ડોબરિયાની પણ ધરપકડ કરી છે. ત્યારે પ્રતિબંધિત ન્યૂડ વિડીયોનું ઓનલાઈન વેચાણ કરતા હતા આરોપીઓ. 699થી 1199માં આ પોર્ન વિડીયોનું પેકેજ વેચતા હતા. ત્યારે મોબાઈલ, લેપટોપ સહિત 11 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર, અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા. અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ
એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા. સુરત શહેરની એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. સુરતના અરાજન વિસ્તારમાં રેડ કરીને સેક્સ રેકેટના જે વિડીયો વેચતા હતા તે 8 આરોપીની ધરપકડ કરી છે. આ જે ભારતની અંદર પ્રતિબંધિત જે વિડીયો હોય છે સેક્સ રેકેટના તેને વેચતા હતા. જે અલગ અલગ દેશ છે તેના વિડીયો બનાવીને ત્યારબાદ જે રૂટ કરાવતા હતા ભારતની અંદર અને અલગ અલગ જે લોકો છે તેને સબસ્ક્રાઇબ કરાવતા હતા. 600 થી 700 રૂપિયા મંથલી ચાર્જ વસૂલતા હતા અને ત્યારબાદ આ તમામ આરોપી છે તે એક પેકેજ બનાવતા હતા અને પેકેજની અંદર આજે કહેવાય કે આ જે વિડીયો વેચતા હતા. સમગ્ર મામલે જે વાત કરીએ તો પરફ્યુમ જે ટીએમ પરફ્યુમ છે તેની જાહેરાત કરતા હતા અને તે પરફ્યુમની આડમાં આ તમામ રેકેટ ચાલતું હતું. ત્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી ત્યારે આ મોટા જે વિડીયો સેક્સ રેકેટના જે વિડીયો વેચતા હતા તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને તમામ જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 700 જેટલા જે કહેવાય કે સબસ્ક્રાઇબર તે મળી આવ્યા છે. હાલ તો જે આરોપી છે તેની પાસેથી કેટલાક મોબાઈલ, લેપટોપ અને જે વિડીયો કબજે કરવામાં આવ્યા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેઓ આ રીતના કેટલા વખતથી જે સેક્સ રેકેટનો જે વિડીયો વેચતા હતા. હાલ તમામ મામલે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરતમાંથી 36 લાખનો સિગારેટનો જથ્થો ઝડપાયો છે. રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી આ જથ્થો ઝડપવામાં આવ્યો છે. એસઓજીએ આરોપી નાઝીર શેખની પણ ધરપકડ કરી છે. આરોપી મુંબઈથી સિગારેટ લાવતો હતો અને સિગારેટનું સુરતમાં તે વેચાણ કરતો હતો, જેને લઈ પોલીસ દ્વારા તેને ઝડપવામાં આવ્યો છે અને સિગારેટનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો છે. એ મુજબ આ સિગરેટનો જથ્થો મુંબઈથી પાર્સલ દ્વારા લક્ઝરીમાં લાવતા હતા અને ઘણા વર્ષોથી વેચાણ કરે છે. અગાઉ પણ આના વિરુદ્ધમાં એકાદ ગુનો દાખલ થયેલ છે. જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇન્હેલ કરો એટલે એને એક પફ કહેવાય. તો એવા 5000 પફ, 2000 પફ, 500 પફ એવા અલગ રીતે આવતી હોય છે, જેના નામ એલ ફેબર, પફ્સ, તોહફા, હની કપ એવા અલગ અલગ હોય છે. તો કપડવંજમાં મોટા અવાજે ડીજે વગાડવા બદલ ફરિયાદ નોંધાઈ. ઘઉંવા ગામમાં મોટા અવાજે ડીજે વગાડતા હતા, તેમાં મોટા અવાજે ડીજે વગાડવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડીજે માલિકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબની ધરપકડ કરવામાં આવી છે. મહિલા તબીબ અધિક્ષક દક્ષા પટેલની ધરપકડ કરાઈ છે. 1.64 કરોડની ઉચાપતના મામલે દક્ષા પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 2 કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત 3ની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને હવે વધુમાં આ તબીબની ધરપકડ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાતા તબીબ દક્ષા પટેલ જે છે તે ગાયબ થઈ ગયા હતા અને હાલ તેઓની ધરપકડ કરવામાં આવી છે. વાત સાબરકાંઠાની કરીએ તો સાબરકાંઠાના ખેડ બ્રહ્માના બોરડી ગામે સગા ભાઈએ ભાઈની હત્યા કરી નાખી. બોરડી ગામમાં રહેનાર ભાઈઓ વચ્ચે ઘઉંની ચોરીના સંદેહને કારણે ઉગ્ર વિવાદ ઊભો થયો હતો. ત્યારે બોલાચાલીથી શરૂ થયેલો મુદ્દો હત્યા સુધી પહોંચી ગયો. આ મામલે પોલીસે હત્યારા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેની અટકાયત કરી છે. માહિતી અનુસાર 12 મણ ઘઉં ચોરી ચૂપકી ઉપાડી જતા આરોપી નવજી ગમારનો નાના ભાઈ સાથે ઝઘડો થયો હતો. આરોપી નવજી ગમારે ગુસ્સામાં આવીને પોતાના જ નાના ભાઈની હત્યા કરી નાખી. પોલીસે આરોપીની અટકાયત કરી છે તેમજ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગામના આરોપી નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ પોતાના સગા ભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓના ઘરમાંથી ઘઉં ચોરી છુપકીથી વેચી, જે બાબતે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ અને પોતાના સગા ભાઈ ઈશ્વરભાઈ ધનાભાઈ ગમારનાઓને નવજીભાઈ ધનાભાઈ ગમારનાઓએ માથાના ભાગે લાકડી મારી અને મોત નિપજાવી અને ગુનો કરેલ હોય, જે બાબતે આરોપીને ગઈકાલે અટક કરવામાં આવેલ છે. આ તરફ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાના પ્લોટને લઈ વિવાદ વકર્યો છે. નિકોલ વિસ્તારમાં સિનિયર સિટીઝન બાગની જગ્યા પર દુકાનો ધમધમવા લાગતા શહેરીજનોએ આક્રોશ ઠાલવ્યો હતો, જેના પર વર્ષ 2020માં સિનિયર સિટીઝન પાર્ક માટેની જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેની કામગીરી શરૂ કરવામાં નથી આવી. તંત્ર દ્વારા દરેક વોર્ડ અને ઝોન સ્તરે નવા બાગ બગીચાની સુવિધા પૂરી પાડવાના દાવા કરવામાં તો આવે છે, જ્યારે આ વિસ્તારમાં સિનિયર સિટીઝન પાર્કની લાંબા સમયથી માંગણી રહી છે. તેને પૂરી કરવાના બદલે તે જગ્યા ધંધાર્થીદારીઓને
ફાળવી દેવામાં આવી છે, જેને લઈ જે લોકો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં કોર્પોરેશનના જે પ્લોટ ઉપર વર્ષો પહેલાં સિનિયર સિટીઝન પાર્ક બનાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં સિનિયર સિટીઝન પાર્ક તો ના બન્યો, પરંતુ કોર્પોરેશન છે તે આ પ્લોટ ભાડે આપી અને કમાણી કરતી હોવાનું સામે આવ્યું છે. અત્યારે કોર્પોરેશન કોઈ ધ્યાન દેતી નથી. કેટલાય વર્ષોથી કોર્પોરેશનના પ્લોટ પડ્યા છે, ભાડે આપી દે છે. અમારે રોડ ઉપર બેસવું પડે છે. 2006માં જ્યારે મ્યુનિસિપાલિટીમાં આવવાનું હતું ત્યારે મેં ટાઉન પ્લાનરમાં મેમનગર ગુરુકુળ 103 ટીપીની ઓફિસે ત્યાં મેં અરજી આપેલી આ સિનિયર સિટીઝન ગાર્ડન માટે જ માગણી કરેલી અને ત્યારે જ અમને ફાળવેલું હતું. પણ કોર્પોરેશને તો 2020માં ફાઇનલ કર્યું કે અહીંયા સિનિયર સિટીઝન ગાર્ડન બનાવવું છે, પણ હજી સુધી બન્યો નહીં અને ભાડે આપી દીધો છે. અને ભાડાની આવક હાઈકોર્ટે પણ ના પાડેલી છે કે સિનિયર સિટીઝન ગાર્ડનની જગ્યા ભાડે ન આપી શકાય, છતાં આપ્યો છે. સૌપ્રથમ આ સિનિયર સિટીઝન પાર્ક 2020માં પાસ થયેલો હતો. અહીંયાના સ્થાનિક કોર્પોરેટર અને પરચેસ કમિટીના ચેરમેન બળદેવભાઈ અને એના મળતિયાઓ દ્વારા આ પ્લોટ ઉપર છેલ્લા 5 વર્ષથી કબજો જમાવી દેવામાં આવેલો છે. સ્ટેન્ડિંગ કમિટીમાંથી હપ્તા આપીને આ પ્લોટ વારે ઘડીએ રિન્યૂ કરવામાં આવે છે દર 6 મહિના માટે. બળદેવલાલને પણ આમાંથી કંઈક મળતું હશે, કારણ કે આ વિસ્તારની સ્થાનિક પ્રજાએ જેને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને, એ ભારતીય જનતા પાર્ટી આડે વડીલોનો વિસામો એવો સિનિયર સિટીઝન પાર્ક ગાર્ડન આ લોકો છીનવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને તો માત્ર રસ છે પોતાને પૈસા કેમ મળે, કોર્પોરેટરોનો રસ છે કે પોતાનો વિકાસ કેમ થાય, પણ જ્યારે સ્થાનિક લેવલે આજે જેમણે વોટ આપ્યા છે એ લોકોના વોટની આ લોકોને કિંમત નથી. અહીં કોર્પોરેશને 2020માં જે પ્લાન મંજૂર કર્યો હતો સિનિયર સિટીઝન પાર્કનો, તે અહીં બનાવવામાં આવે તે પ્રકારની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મકાનને રિનોવેટ બાદ ટેક્સ આકારણી માટે સોફ્ટવેર વિકસાવવામાં આવશે. વહીવટી સરળતા માટે મકાન માલિક વધારાના બાંધકામના ક્ષેત્રફળ સહિતની વિગતો તેને ભરવાની રહેશે, જેના આધારે અંદાજિત બિલની કિંમત બતાવવામાં આવશે. જો કોઈ ખામી હશે તો સુધારો કરી ફાઇનલ આકારણીના આધારે ટેક્સ ભરપાઈ કરવાનો થશે. અને મહત્વનું છે કે અત્યાર સુધી મકાન રિનોવેશન બાદ આકારણી માટે કર્મચારીઓ ન આવતા હોવાની ફરિયાદો ઉઠતા એએમસીએ હવે આ નિર્ણય કર્યો છે. જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય, કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું, એમાં એમના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોય કે પછી એ બાંધ્યા પછી ભાડવાત હોય કે આ તમામ પ્રકારની જે કંઈ ફરિયાદો હોય એના અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે અને એ મોડ્યુલમાં સીધો જ્યારે એસેસમેન્ટના અંતે એ કરદાતાને ભરવાપાત્ર રકમ શો થશે. આ તરફ વડોદરામાં કમાટી બાગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કોર્પોરેશનના 150થી વધુ સફાઈ કર્મીઓ હડતાલ પર છે, ત્યારે બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મીઓ હાલ હડતાલ પર ઉતર્યા છે. પોસ્ટર બેનર સાથે કમાટી બાગ ખાતે આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલનો તેઓના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. કમાટી બાગ ખાતે સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપીને આ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી સફાઈ નહીં કરવાનો નિર્ધાર પણ તેઓએ વ્યક્ત કર્યો છે. ગાર્ડન તમામ ગાર્ડનના કર્મચારી છે અને માનવ દિન રીતે આજે કર્મચારી કામ કરી રહ્યા છે. 15 વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે, એટલે એ લોકોને રોજિંદારી તરીકે માંગણી અમારી એ ફક્ત એ માંગણી છે એ પૂરી કરવા માટે આજે મેં શહેરીબાગ ગાર્ડનમાં ભેગા થયા છે. બધા આપ જોઈ રહ્યા છો બેનર પોસ્ટર લઈને કે એ લોકો જોડે શું કામગીરી હોય ને શું કામ કરાવે છે. એ પાટણકર અને માનવ મહેતા આ 2 જણ જે છે એ 27 તારીખે કામદાર એકતા શું છે અને આ કામ કેવી રીતે કરાય એ અમે 27 તારીખે આ લોકોને બતાવીશું. તો પાલનપુરમાં પીવાના પાણીને લઈ ફરી કકડાટ યથાવત જોવા મળ્યો છે. લક્ષ્મીપુરા વિસ્તારમાં પાણીને લઈ મહિલાઓ રણચંડી બની હતી. મહિલાઓએ સોસાયટી આગળ માટલા ફોડીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. આગામી દિવસોમાં પાણી નહીં મળે તો પાલિકા અને ગાંધીનગર સીએમ ઓફિસ પહોંચી માટલા ફોડવાની ચીમકી પણ મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે શહેરમાં ધરોઈ ડેમ જૂથ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષ 2021થી આ વિસ્તારના રહીશોએ ધરોઈના પાણીની માંગ કરી છે. સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ પાણી ન મળતા
આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. પાણી નથી, એના કારણે અમને બહુ બધી તકલીફ પડે છે. અત્યારે અમારે મહિનામાં 10,000 થી 15,000 રૂપિયા હર વ્યક્તિ દીઠ ખર્ચો આવે છે. અમારી સોસાયટીમાં એવા નાના ઘરો છે, એ બી આપી નથી શકતા, બી તો ફાળો આપે છે. અને અત્યારે 8 થી 9 ટેન્કર પાણી નંખાઈએ છીએ અમારી સોસાયટીમાં. 2021થી પાણીની રજૂઆત કરી છે, છતાં બી અમને પાણી આપ્યું નથી. ચૂંટણી પહેલાં અમારી સોસાયટીમાં લોકો બધા આવીને ગયા હતા, અમને આશ્વાસન આપ્યું હતું અમે પાણી આપશું, છતાં બી પાણી આપ્યું નથી. પાણી વગરની ભાઈ બહુ જ બધી સમસ્યા છે. અમારે પાણી બિલકુલ આવતું નથી. આજુબાજુની સોસાયટીમાં પાણી આવે છે અને અમારે ટેક્સ ભરવા છતાં પાણી આવતું નથી. કેટલા સમયથી આવી સમસ્યા? 7 વર્ષથી. કોઈ રજૂઆતો કરી છે? રજૂઆતો 2 થી 3 વાર કરી, પણ કોઈ સાંભળતા નથી. કોઈ સાહેબો ત્યાં સાંભળતા નથી. અહીંયાથી અમે રજૂઆતો કરીને ત્યાં આગળ મિટિંગ લઈને ત્યાં કરી છે, પણ કોઈ સાંભળતા નથી. અત્યારે અમારે દરરોજનો 10,000 થી 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે આ સોસાયટીમાં પાણી લાવવા માટેનો, જેના ટેન્કર વ્યવસ્થા અમે કરીએ છીએ. એટલે સોસાયટીને આર્થિક રીતે બોજો બી પડી રહ્યો છે. ટેક્સ ભરો છો છતાં પણ પાણી નથી મળતું? હા, સતતલી અમારો શરૂઆતથી નગરપાલિકા આકારણી કરી તે દિવસથી 40 મકાનવાળા રેગ્યુલર ટેક્સ ભરે છે અને અમે 10% રિબીટ બી લઈએ છીએ, એટલે રેગ્યુલર દાતા છીએ, છતાં બી અમને પાણી નથી આપતા. ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં શું કાર્યવાહી? ન્યાય જો નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ કહીને ગયેલા છે, જો વ્યવસ્થા થશે તો અમે કંઈ કરવાના નથી, અને નથી થવાની તો ગાંધી ચિંધ્યા માર્ગે સહપરિવાર સાથે અમે ત્યાં ધરણા ઉપર બેસીશું. તો આ તરફ સોમનાથ અને ભાવનગરને જોડતો આ હાઈવે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આ હાઈવેનું નિર્માણ થયું અને મોટાભાગની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે. નિર્માણને હજુ 1 વર્ષ પણ પૂરું નથી થયું. ત્યાં અનેક જગ્યાએ ભયજનક તિરાડો પડી ગઈ છે. આ તિરાડોને કારણે વાહન ચાલકો અને ખાસ કરીને 2 વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ જે હમણાં નવો બન્યો, આ રોડમાં જ્યાં ત્યાં તમે ગાળે વસાડે જો બધામાં ખાડા પડી ગયા, રોડ ઉછળી ગયો અને કટ પડી ગઈ એટલે મોટરસાઇકલ બાઇક હોય, બાઇક સ્લીપ થાય એટલે અકસ્માત થાય એટલે ઘણા મૃત્યુઓ આ રોડ ઉપર થઈ ગયા. બરાબર. અને આ રોડની હાલત એવી કથોળી છે કે એવડો મોટો ટોલ ટેક્સ ઉઘરાવે. અહીંથી તમે એટલા ગાળામાં 3 થી 4 ટોલ ટેક્સ છે, એવડો મોટો ટોલ ટેક્સ ઉઘરાવે. તો આની ઉપર ખરેખર કોઈ ઉપલા અધિકારીઓને ખબર નથી આ રોડની હાલત એવી બધી ખરાબ છે. આ રોડની અંદર વારંવાર અકસ્માતો થવાની સંભાવનાઓ એટલા માટે વધે છે કે રોડ ઉપર અસંખ્ય તિરાડો પડી ગઈ છે, અને રાત્રિના સમયે જે છે વિઝિબિલિટીને કારણે 2 વ્હીલર વાહનોની અંદર અકસ્માતોની સંભાવનાઓ ખૂબ વધી છે. 1 કિલોમીટરની અંદર જોઈએ ને તો અસંખ્ય જગ્યાએ રોડની અંદર તમને નાની મોટી તિરાડો જોવા મળે છે. આમ પૂરેપૂરો રોડ જોઈએ તો અસંખ્ય જગ્યાએ તિરાડોથી ભરેલો છે. એમાં સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જે કેટલા સમયથી બની રહ્યો છે, ત્યારે હજુ આ રોડ પૂરો નથી થયો. ત્યાં ટોલ ઉઘરાવાનું ચાલુ થયું છે, પણ બનેલો રોડ છે જે તૂટવા લાગ્યો છે. હું આપને બતાવવાના પ્રયત્ન કરીશ કે આ રોડ ઉપર સોમનાથથી લઈને ભાવનગર સુધીમાં અનેક જગ્યાએ ગીર સોમનાથ જિલ્લામાંથી જે નીકળતો રોડ છે તે તૂટી ચૂક્યો છે. રોડની અંદર મોટી કટો પડી ચૂકી છે. નાના વાહન ચાલકોને આ રોડ ઉપરથી પસાર થવું તે એક ભય જેવું લાગી રહ્યું છે, કારણ કે આ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ પડી ચૂક્યા છે અને જે તિરાડો મસમોટી પડી છે, જેને લઈને 2 વ્હીલ ચાલકો છે તે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કરોડોના ખર્ચે બનાવેલો જે આ રોડ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે હવે સરકાર છે તે જે બિન ભ્રષ્ટાચારી અધિકારીઓની કમિટી નીમી અને આ રોડની તટસ્થ તપાસ કરાવી અને આ તિરાડો છે જે બુરાવીને અકસ્માતથી લોકોને બચાવે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. જસદણના આંબરડી ગામમાં સરપંચ અને તલાટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. 1 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું, પણ સરપંચ અને તલાટીની મિલીભગતથી કામના પૈસા ચૂકવી દીધા હોવાના દાવા સાથે ટીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ટીડીઓએ પણ તપાસ કરી ખોટું થયું હશે તો કાર્યવાહીની હૈયાધારણા આપી હતી. મને ખ્યાલ આવ્યો કે આંબરડી છે બારોટવાળી શેરીમાં બ્લોક નખાણા નથી અને 1 લાખ રૂપિયા કઈ રીતે ઉપડ્યા, એના અનુસંધાને મેં તપાસ કરી અને જોયું તો 1 લાખ રૂપિયા ઉપડી ગયા છે 17 તારીખે. ત્યાર પછી હું છે એક આવેદનપત્ર છે એ ટીડીઓને દઈ આવ્યો છું અને આજે છે આ બ્લોક નખાણેલા નથી અને પૈસા ઉપડી ગયેલ છે. 1 લાખ રૂપિયા ઉપડ્યા. તલાટી મંત્રી છે, સરપંચ છે અને સરપંચના પતિ દ્વારા તે એને પોતાને ચેક આપેલો છે. ગઈકાલે આંબરડી ગામના અરજીભાઈ દ્વારા
તાલુકા પંચાયત ખાતે ફરિયાદ કરવામાં આવી છે કે પેવર બ્લોકનું કામ પૂર્ણ થયું નથી અને પેમેન્ટ થઈ ગયું છે. તો એ અંગે અમારી અત્રેની તાલુકા પંચાયતના એન્જિનિયરને તપાસ સોંપીને જો આ અરજદારની ફરિયાદમાં સત્યતા હશે તો તે ગામના સરપંચ અને તલાટી વિરુદ્ધ જે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરવામાં આવશે, જેની હું ખાતરી આપું. તો ભુજ નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે. હવે વિદ્યુત ટ્રેન સેવા ઉપલબ્ધ થશે અને કચ્છવાસીઓ માટે મોટી ખુશખબરી અહીં જોવા મળી રહી છે કે ભુજ નલિયા વચ્ચેના 101 કિલોમીટર લાંબા રેલવે ટ્રેક પર જે ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું હતું તે પૂર્ણ થઈ ગયું છે અને હવે વિદ્યુત ટ્રેન સેવા કચ્છવાસીઓ માટે ઉપલબ્ધ થશે અને તેમની સેવામાં આ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છવાસીઓમાં હાલ ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે. તો છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સંત આશીર્વાદ સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજ, સંતો, મહંતો તેમજ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બસ સંત આશીર્વાદ સંમેલન અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે, કારણ કે એમના સંસ્કાર છે એ સંસ્કૃતિ માટે છે, રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ. એટલે સહર્ષ સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા. તો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ કોંગ્રેસ નેતાઓએ રાજીવ ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ કરી. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ કરી. રાજીવ ગાંધીએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી મહત્વનો નિર્ણય લીધો તેવું હિંમતસિંહ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રાજીવ ગાંધી દેશની એકતા અને અખંડિતતા માટે શહીદી વહોરી છે તેવું પણ હિંમતસિંહ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને વધુમાં કહ્યું કે રાજીવ ગાંધીએ ભારત દેશના નિર્માણ માટેની દિશા આપી હતી. ત્યારે હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર અને અનેક કોંગ્રેસના મોટા નેતાઓ દ્વારા રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદમાં. એક એવા એ મહાન નેતા હતા કે જે દેશની, જે લોકોની, સમાજની અને રાષ્ટ્રની જે નવનિર્માણ માટેની જે જરૂરિયાતો હતી એ હંમેશા પૂર્ણ કરતા. મોબાઈલની ક્રાંતિ થઈ હોય કે તમામ ક્ષેત્રે વિજ્ઞાન, સાયન્સ, કે એ વખતે એમને આ દેશ માટે જે રાફેલ જે ટેન્કોની જે ખરીદી કરી, જે આ દેશની સુરક્ષા અને સલામતી માટે, આજે આ દેશની સુરક્ષા અને સલામતી માટે રાફેલ આજે પણ આ દેશના કામમાં આવી રહી છે.